યોમિક સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આપણે એક્સપાયરી જોઈ એકદમ રેન્જમાં ગયા, ત્યારબાદ હવે નવી સિરીઝની શરૂઆતમાં ગેપ અપ ઓપનિંગના સંકેત જોવા મળી રહ્યા છે. નિફ્ટી બેંક નિફ્ટી બંને માટેનું ઓબ્ઝર્વેશન પહેલાં તો, અને નવી સિરીઝમાં ઓઆઈ ડેટા ખાસ શું કહે છે એ જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે. બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. તમે જુઓ તો આપણને જે રીતે જુલાઈ સિરીઝથી સ્વાભાવિક છે કે ગઈકાલે અંત થયો, પરંતુ જે રીતે મંથલી એક્સપાયરી એકદમ ફીકી રહી હતી. હવે ઓગસ્ટ સિરીઝની શરૂઆતમાં પહેલા દિવસે શું સિગ્નલ છે એ આપણે વાત કરી લઈએ. હા, ગિફ્ટ નિફ્ટી તમે જો પોઝિટિવ ઓપનિંગ બતાવી રહ્યું છે, પરંતુ ઓપનિંગ બાદ શું એ મેઇન ક્વેશ્ચન થાય, રાઈટ? તો આવો હવે જાણીએ પહેલાં નિફ્ટીનો ડેલી ચાર્ટ. અત્યાર સુધી આપણે તમે જુઓ ને, ગઈકાલે મેં તમને એક લેવલ કીધું હતું 10 ડેમાં 100 ડેમાં, રાઈટ? ગઈકાલે પરીક્ષા આપણે ક્યાં જતી 10 ડેમાં, કારણ કે 10 ડેમાં આપણે હતું 24,030 આજુબાજુ, રાઈટ? ગઈકાલે તો આપણો હાઈ કેટલો બન્યો 24,041, એટલે કે 10 ડેમાં જે તમે વારંવાર રિજેક્શન આવ્યું. હવે આજે આપણી પરીક્ષા થશે 100 ડેમાં ઉપર, એટલે કે 24,120. કેમ હું એવું કહી રહ્યો છું? કારણ કે તમે જો ક્લોઝિંગ આપણો કેટલો છે 23,985, રાઈટ? હવે ગિફ્ટ નિફ્ટી 130 પોઈન્ટના મજબૂત ઓપનિંગના સંકેત આપે. અગર આમાં આપણે માની લો કે 130 પોઈન્ટ એડ કરી દઈએ તો કેટલો તમારો આંકડો થશે? એ થશે 24,120ની આજુબાજુ. એટલે આવી ગયું તમારું 100 ડેમાં. એટલા માટે હવે આજે ઓપનિંગ જો આપણે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે થઈએ તોની વાત છો, જો ગિફ્ટ નિફ્ટી પ્રમાણે ઓપનિંગ થઈએ છે તો 24,120 આજુબાજુ ઓપનિંગ દેશો, તો પછી આ લેવલ તમારું ઇમ્પોર્ટન્ટ રહેશે. અગર જો આ લેવલ તમે ટકો છો શરૂઆતમાં 15-20 મિનિટ, તો પછી ઉપરની તરફ આપણને 24,200 પણ આવતું જોવા મળી શકે છે. એટલા માટે 24,120 આજે ઓપનિંગ બાદ ટકવું જરૂરી છે. તો 24,200 આજે પોસિબલ છે અને એની ઉપર પણ માર્કેટ જઈ શકે છે. અગર માની લો કે ઓપનિંગ બાદ નથી ટકતું તો પછી છે ને આપણે આ 24,020 જે એરિયા જે છે એ આપણે સપોર્ટ તરીકે લઈશું, અગર જો ઉપર ઓપનિંગ થાય છે તો ક્લિયર વ્યૂ આપણે આજે ઓપનિંગ બાદ પહેલાં કહેવાય ને 24,000થી કહેવાય ને કે 24,020 જે આવે છે 10 ડેમાં, એને એઝ અ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. ઓપનિંગ તરફ 24,120 એને એક રેઝિસ્ટન્સ તરીકે લઈને ચાલીશું. આ બંને વચ્ચે આજે ઓપનિંગના ચાન્સીસ છે. અગર જો આની ઉપર જાય છે 24,120 ઉપર તો તેજી પોસિબલ છે. 24,000ની નીચે જાય છે તો સ્વાભાવિક છે કે માર્કેટ એક થોડું કન્સોલિડેટ કરતું જોવા મળી શકે છે. અને જો 24,000ની નીચે જાય છે તો પછી આપણે 23,954 આ એરિયા છે કે જે છે ગઈકાલનો લો, બસ એને આપણે અહીં ધ્યાન પર રાખીશું એઝ અ સપોર્ટ તરીકે. ક્લિયર? આવો હવે વાત કરી લઈએ 15 મિનિટમાં સેટઅપ એક વખત જોઈ લઈએ. કારણ કે સ્વાભાવિક છે કે ગઈકાલે તમે જુઓ તો આપણને ઓપનિંગ બાદ કહેવાય થોડું એક કન્સોલિડેટ જોવા મળ્યું હતું. તમે જો આપણું ઓપનિંગ થયું હતું અને ઓપનિંગ બાદ એક જ રેન્જમાં તમે જોવા મળ્યો હતો. એટલા માટે આજે હવે ગેપ અપ ઓપનિંગ થઈ રહ્યા છે તો બસ ગઈકાલનો લો છે એ પ્રોટેક્ટ થવો જરૂરી છે. અગર જો નથી થતો તો પછી એક વખત નીચે છે અને ગેપ પૂરો કરવા માર્કેટ જઈ શકે છે, જે આવે છે 23,800 આજુબાજુ. તો 23,950 ત્યાં સુધી પ્રોટેક્ટ છે, ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી. 24,000 અને 23,950 બે સપોર્ટ આજે લઈને ચાલીશું. ઉપર 24,120 અગર જેની ઉપર ટકો છો તો 24,200 પણ આપણને પોસિબલ જોવા મળી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ આવો નજર કરી લઈએ કે ઓગસ્ટ સિરીઝની શરૂઆતમાં કઈ રીતનું આપણને અહીંયા પણ હલચલ જોવા મળે છે. તો ઓપન ઇન્ટરેસ્ટ તમે નિફ્ટીમાં ખાસ કરીને પહેલાં તમે નજર કરો તો ત્યાં તમને જોવા મળશે 24,000 મેઇન લેવલ છે કે જ્યાં કોલ એડ્રેસ પુટ એડ્રેસ બંને તરફથી ફાઇટ આપણને જોવા મળી છે. ઓલમોસ્ટ 60 લાખ 70 લાખ આજુબાજુ છે. પરંતુ હવે આજે ગેપ અપ ઓપનિંગ થઈશું તો આપણે 24,100ની આજુબાજુ થઈશું કે જ્યાં આવે છે 40 લાખ કોલ રાઇટર્સ અને ગઈકાલ નવું એડિશન 25 લાખ થયું છે. પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ નથી આવ્યો, એટલે આજે ઓપનિંગ બાદ ઉતાવળ નહીં કરીએ. સિમ્પલ આપણને ઓવર ડેટા કહી રહ્યું છે. કારણ કે તમે જો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પણ 5% વધ્યું છે, ઈરાનો ફરીથી હુમલો કર્યો છે, તો એવા સંજોગોમાં 24,100 લેવલ છે જ્યાં માર્કેટ ટકવું જરૂરી છે, જ્યાં આવે છે તમારું 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલા માટે જેની ઉપર તમે ટકો છો તો પછી વ્યૂ આપણે અહીંયાથી 24,200 તરફ રાખીશું. અધરવાઇઝ 24,000ની આપણે એઝ અ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. અગર જો 24,100થી નીચે આવે છે તો આવો વાત કરી લઈએ હવે બેંક નિફ્ટી. બેંક નિફ્ટી ગઈકાલે દબાણમાં હતું 300 પોઈન્ટ. તમે જો ઓલમોસ્ટ ગઈકાલે બેંક નિફ્ટી ડાઉન સાઇડ જોવા મળી હતી. હવે અહીંયા થયું શું તમારું લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેડિંગ સેશન એટલે કે સોમવારે જ તમે જો નજર કરો તો આપણને એક્ઝેક્ટલી જે 10 ડેમાં હતું 57,200 ત્યાંથી તમે નીચે આવ્યા હતા. ક્લોઝિંગ કેટલું છે 56,755. ચલો માની લઈએ કે અહીંયા ગિફ્ટ નિફ્ટીની જેમ અહીંયા પણ તમે 200-300 પણ મજબૂતી સાથે ઓપનિંગ જાઓ છો તો તમારું જે મેઇન એરિયા છે 57,000 એ તમારું મેક ઓર બ્રેક લેવલ છે જ. જે પહેલાં પણ તમને કહેતા કે 57,000 ઉપર ટકો છો તો પછી મોમેન્ટમ પોઝિટિવ જોવા મળશે, અધરવાઇઝ નથી ટકતા તો પ્રોબ્લેમ છે. તો આજે તેજી બાદ આપણને 57,000થી 57,215 આ એક મેઇન રેઝિસ્ટન્સ એરિયા છે. ચાન્સીસ છે કે ત્યાં થોડુંક માર્કેટ કહેવાય ને ખાસ કરીને બેંક નિફ્ટી કન્સોલિડેટ કરી શકે છે. નવી તેજીમાં વન વે કોન્ફિડન્સ કહેવાય ને 57,215 એટલે કે 10 ડેમાંનો એરિયા જે છે એને તમે જો ક્રોસ કરશો ને તો જ આપણને જોવા મળશે. અને એની ઉપર આપણને કહેવાય બીજા 300 પોઈન્ટ 57,500 તરફ પણ જઈ શકે છે. તો આજે ઓપનિંગ બાદ પહેલું 57,000 અને બીજું આપણે 57,215 આ બે રેઝિસ્ટન્સ એરિયા છે, એને ક્રોસ ઓવર થવું જરૂરી છે. એને ક્રોસ ઓવર થઈને જો ટકે છે તો પછી એક તેજી આવશે, અધરવાઇઝ કન્સોલિડેટ થઈ શકે છે. નીચેની તરફ
56,660 જે આવે છે તમારું 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. ગઈકાલનો લો તમારે કેટલો હતો? 56,672. એક્ઝેક્ટલી તમે 100 ડેમાં ઉપર તમે નજર કરો તો 100 ડેમાં ઉપર તમે આપણે સપોર્ટ લીધો છે. તો આજ આપણે સપોર્ટ આજે પણ લઈને ચાલીશું. અગર જો પ્લસ પ્રોફિટ બુકિંગ પણ આવે છે તો 56,660 100 ડેમાં એટલીસ્ટ એ તૂટવું ના જોઈએ. જો તૂટે છે તો પ્રોબ્લેમ ફરીથી આવી શકે છે. આવો વાત કરી લઈએ 15 મિનિટ. અહીંયા તમે જો નિફ્ટીમાં ગઈકાલ ઓપનિંગ બાદ કન્સોલિડેટ થયું હતું, પરંતુ અહીંયા તમને કહેવાય ને એક ફોલો ડાઉન જોવા મળ્યું હતું. તમે નજર કરો, આ તમારું ઓપનિંગ હતું અને ઓપનિંગ બાદ તમે નીચે આવ્યા હતા. હવે આજે જોવાનું રહેશે કે શું તમે ગઈકાલનો લો નથી તોડતા, કારણ કે ત્યાં આવે છે તમારું 100 ડેમાં જો તોડો છો તો પછી ચાન્સીસ રહેશે કે ફરીથી કોઈ 56,000 તરફ તમે જઈ શકો છો. અને ઉપરની તરફ આપણે જેમ વાત કરીએ 57,100 આ જે લાઇન જે ડ્રો કરી છે એ તમારું 57,220 આજુબાજુ કે જે આવે છે તમારું 10 ડેમાં, એની ઉપર જઈને ટકવું જરૂરી છે. તો પછી કહેવાય ને કે મોમેન્ટમ એક સરસ પોઝિટિવ થતું જોવા મળી શકે છે. વાવ, વાત કરી લઈએ હવે ઓપન ઇન્ટરેસ્ટ, કારણ કે અહીંયા તો એક મહિનો રાહ જોવાની છે આપણે, કારણ કે મંથલી એક્સપાયરી છે. તો 57,000 હું તમને કહું છું મેક ઓર બ્રેક લેવલ, જે ઓપન ઇન્ટરેસ્ટ પણ આપણને કહી રહ્યું છે ઓલમોસ્ટ 7-6 લાખ આજુબાજુ આપણને અહીંયા જોવા છે કોલ રેટેસ પુટ રેટેસ. એટલે ઓપનિંગ બાદ જો તમે ઉપર ટકશો તો સ્વાભાવિક છે કે પુટ રેટેસનો કોન્ફિડન્સ બની રહેશે. અગર જો તમે 57,000 નીચે આવી જાઓ છો તો પછી કોલ રેટેસ કહે છે દબાણ આપશે. તો 57,000 એઝ ઓફ નાવ આપણે મેક ઓર બ્રેક લેવલ છે, એની ઉપર જો ટકીએ છીએ તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. પરંતુ કોન્ફિડન્સ ક્યારે આવશે કે આપણે 57,220 એટલે કે 10 ડેમાં ઉપર જઈશું તો. અને નીચે સપોર્ટ તરીકે 57,660 જે 100 ડેમાં લઈને ચાલીશું. અને નિફ્ટીમાં આપણે જેમ વાત કરી ઓપનિંગ બાદ 100 ડેમાંની નજીક ઓપન થઈશું આપણે, તો 100 ડેમાં તમારું છે 24,120, એની ઉપર ટકીશું તો 24,200 પણ પોસિબલ. અગર જો નથી ટકતા તો એક વખત ફરીથી 24,000 આપણે આવી શકીએ છીએ. યસ. ઓકે, તો આ છે તમામ અપડેટ કે જેને ધ્યાન પર